श्री हनुमान चालीसा। बोलो सियावर रामचंद्र भगवान की जय। पवन पुत्र हनुमान की जय। तुम रक्षक काहू को डरना। હનુમાન ચાલીસાના પાઠ કરશે તમારા સંકટ દૂર થશે અને ઘરમાં ખુશીઓ આવશે. હનુમાન ભગવાનને સંકટ મોચન કહેવાય છે. પવનપુત્રની પૂજા અર્ચના કરવાથી વ્યક્તિના જીવનમાં આવતા તમામ સંકટો દૂર થાય છે. ખાસ કરીને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ખૂબ જ લાભદાયી નીવડે છે. માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ભયનો નાશ થાય છે. મારુતિ નંદનનો પ્રિય વાર મંગળવાર છે. જો કે લોકો હનુમાનની શનિવારે પણ પૂજા અર્ચના કરે છે. કહેવાય છે કે શનિવારના દિવસે પણ બજરંગબલીની પૂજા અર્ચના અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાંથી સંકટ દૂર થાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. તો શ્રી હનુમાન ચાલીસાનું મહત્ત્વ આજે આપણે જાણીશું. હનુમાન ચાલીસા વિશે એવું માનવામાં આવે છે કે જે ભક્ત નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેની બધી સમસ્યાઓ જળમૂળથી દૂર થઈ જાય છે. હનુમાન ચાલીસા એ બજરંગબલીની પૂજામાં 40 શ્લોકોની ખૂબ જ સરળ કાવ્ય રચના છે. તુલસીદાસજી બાળપણથી જ શ્રી રામ અને હનુમાનના ભક્ત હતા. તેથી તેમની કૃપાથી તેમણે મહાકાવ્યોની રચના કરી. એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને સ્વાસ્થ્યની સાથે પરિવારમાં સુખ સમૃદ્ધિ રહે છે. જો કોઈ કારણસર મન વ્યગ્ન હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનને શાંતિ મળે છે. તેનો પાઠ કરવાથી દરેક પ્રકારના ભયનો પણ નાશ થાય છે. તો શ્રી હનુમાન ચાલીસા આપણે જાણીશું અને સાંભળીશું મિત્રો. બોલો પવનપુત્ર હનુમાન કી જય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધારી. બરન રઘુબલ વિમલ જસુ જોદાયકુ ફલચારી. બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જય કપીસ તિહુ લોક ઉજાગર. રામદૂત તુલિત બલિધામા. અંજની પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી. કુમતિ નિવારણ સુમતિ કે સંગી. કંચન બરન બિરાજ સુબેસા. કાનન કુંડલ કુંચિત કેસા. હાથ વજ્ર ધ્વજા બિરાજે. કાજે મુજ જનેऊ સાજે. સંકટ સુવન કેસરી નંદન. તેજ પ્રતાપ મહાજગબંદન. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. રામ કાજ કરીબે કો આતુર. પ્રભુ ચરિત્ર સુની બેકુ રસિયા. રામ લખન સીતા મન બસિયા. સૂક્ષ્મ રૂપ ધરી સિંહણી દિખાવા. વિકટ રૂપ ધરી લંક જરાવા. ભીમ રૂપ ધરી અસુર સહારે. રામચંદ્ર કે કાજ સવારે. લાય સજીવન લખન જિયાએ. શ્રી રઘુવીર હરષિ ઉર લાए. रघुपति कीन्ही बहुत बड़ाई. तुम मम प्रिय भरत ही संभाई. सहस्त्र बदन तुम रोजस गावे. अस कही श्रीपति कंठ लगावे. सनकादिक ब्रह्मादि मुनीसा. नारद सारद सहित ऐसा. जम कुबेर दिपाल जहाते. कभी को बीद कही सके कहाते. तुम उपकार सुग्रीव ही कीन्हा. राम मिलाय राजपद दीन्हा.
तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र जूजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मुद्रिका मेली मुख माही, जल्दी लादि गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम रे ते। राम दुआरे तुम रखवारे, हो न आज्ञा बिनु पैसारे। सब सुख लहरे तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपे, तीनों लोक हाकते कापे। भूत पिचाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासै रोग हरे सब पीरा, जपत निरत हनुमत बलबीरा। संकट ते हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान झुलावे। सब पर पार राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों जुग प्रताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकानंद राम दुलारे। अष्ट सिद्धिनो निधि के दाता, असबर दीन जानकी माता। राम रसायन तुम रे पासा, सदा रहो रघुपति के दासा। तुम रे भजन राम को पावे, जन्म जन्म के दुख बिरसावे। अंत काल रघुपुर जाई, जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चिंतन धरी, हनुमत से सब सुख करई। संकट कटे मिटे सब पीरा, जो सुमेर हनुमत बलवीरा। जय 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 हनुमान गोसाई, कृपा करु गुरुदेव की नाई। जो 100 बार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेला, कीजे नाथ हृदय महडेरा। पवन तनया संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुरभूत। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। હનુમાન ચાલીસાના વૈજ્ઞાનિક તથ્યો. લોકોના મનમાંથી ડર દૂર કરવા માટે ગોસ્વામી હનુમાન તુલસીદાસજીએ હનુમાન ચાલીસાની રચના કરી હતી. પરંતુ હનુમાન ચાલીસામાં તુલસીદાસજીએ હનુમાનજીના ચરિત્રનું વર્ણન કર્યું છે. હનુમાનજી બાળપણથી જ ખૂબ જ તોફાની હતા. એક દિવસ હનુમાનજીના માતા પિતા આશ્રમમાં તપસ્યા માટે ગયા અને તેમની માતાએ તેમને માત્ર પાકેલા લાલ ફળ ખાવાનું કહ્યું. હનુમાનજીને ભૂખ લાગી અને એ સૂર્યદેવના દર્શન કર્યા. પછી તેમને લાગ્યું કે આ ફળ લાલ અને પાકેલું દેખાઈ રહ્યું છે. ભૂખના કારણે હનુમાનજી સૂર્યને ખાવા માટે ઉડી ગયા અને સૂર્યદેવને મોંમાં લીધા. આ ઘટનાનું વર્ણન કરતાં તુલસીદાસજીએ હનુમાન ચાલીસામાં એક યુગલ પણ લખ્યું છે. આ કડીમાં પૃથ્વીથી સૂર્યના અંતરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂત્ર નીચે મુજબ છે: જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ, લીલ્યો તાહી મધુર ફલ જાનું. સરળ ભાષામાં આ સૂત્રનો અર્થ એ છે કે હનુમાનજીએ સહસ્ત્ર યોજનાના અંતરે સ્થિત ભાનુ એટલે કે સૂર્યને મધુર ફળ માનીને ખાધું હતું. જય શ્રી રામ. મિત્રો, તો
તો કોમેન્ટમાં લખવાનું જય શ્રી રામ ભૂલતા નહીં. જય શ્રી રામ, જય હનુમાન. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.